નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો શરૂઆત કરીએ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી વાતાવરણમાં પલટો જોવા મળશે। સાથે સાથે 7 થી 12 ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો 16 થી 22 ઓક્ટોબર વચ્ચે પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે। પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા, તો અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા, તો સાબરકાંઠામાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। 16 થી 22 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરના ભેજના કારણે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર સાબરકાંઠા તેમજ આસપાસના ભાગોના ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં હાલમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે વરસાદ આપી શકે છે અને ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે। સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે। પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે અને સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે। હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે। ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે, જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। તો અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા છે અને 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરાઈ છે। બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। સુરત, વલસાડ અને નવસારીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। આવનારા દિવસોમાં પણ ચોમાસું વિદાય લેશે તેમજ અમદાવાદમાં એક સપ્તાહમાં 33 થી 35 ડિગ્રી સુધી ગરમી પડવાની સંભાવના દેખાઈ રહી છે। તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા નહીવત દેખાઈ રહી છે। હાલ ભેજવાળું વાતાવરણ હોવાથી ગરમી પડી શકે છે। આ વખતે હવામાન વિભાગે દેશમાં ગરમી અને વરસાદ જેવી વિક્રમજનક ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનની રચનાને કારણે દક્ષિણ ભારતમાં શરૂઆતના 2 અઠવાડિયામાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે। તો ઓક્ટોબરે તે જ સમયે દિલ્હી સહિત ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ગરમી અને ભેજથી લોકોને પરેશાન કરશે।